શહેરના બિલ કેનાલ રોડ એસોસિએશન દ્વારા કાશ્મીરના પહેલગામ હુમલામાં જે માર્યા ગયેલા લોકો છે તેઓના માનમાં તેઓને શ્રદ્ધાંજલિ અંતર્ગત એક મશાલ રેલીનું આયોજન કર્યું છે। 2 મિનિટ મૌન પાડી તેઓના માનમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। સાથે મશાલ રેલીનું પણ આયોજન કર્યું છે। સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આજનો કાર્યક્રમ એમાં હું બિલ કેનાલ રોડ જે એસોસિએશન છે એમાં જેટલી સોસાયટીઓ આવે છે એ સોસાયટીના પ્રતિનિધિ તરીકે એમનો અવાજ તરીકે આ કાર્યક્રમમાં હું તમને સમક્ષ થયો છું। આ કાર્યક્રમમાં અમે મશાલ રેલી કાઢી હતી। અમારા એસોસિએશનમાં જેટલી સોસાયટી આવે છે એ સોસાયટીના બધા જ નાગરિકોએ, બહેનો, ભાઈઓ, બાળકોએ ભાગ લીધો અને દરેક સોસાયટીમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો અને મશાલ રેલી કાઢીને અમે અમારા દરેક સોસાયટીમાંથી ફરીને અહીંયા સ્થાન પર અમારી રેલી પૂર્ણ કરેલી છે અને છેલ્લે શ્રદ્ધાંજલિ આપીને અમારો કાર્યક્રમ પૂર્ણ કરેલો છે। બિલ કેનાલ એસોસિએશન અટલાદરા અમે લોકો જે અમારું એસોસિએશન છે અહીંયા 20-25 સોસાયટીનું તે કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો એ સૌને બહુ જ દુઃખ છે આખા ભારત દેશને કે આ આતંકવાદી હુમલો થયો અને આપણા ભારતીયોને જે ટુરિઝમ પર્યટકોને જે મારવા અંદર જે કાયરતા એ લોકોને એકદમ કાયરતા કહેવાય પાકિસ્તાનીઓની એ પાછળથી વાર કર્યો છે એ લોકોએ। તો અમને તો સરકાર પર એટલો વિશ્વાસ છે કે આનો જવાબ આપશે જ અને 110% આપવાનો જ છે આનો જવાબ। જે ભારત જે જવાબ આપશે ને એ લોકો આ જિંદગીમાં ભૂલી જશે પાછળથી વાર કરવાનું। એટલે અમને એટલો વિશ્વાસ છે અને અમારા જે હિન્દુત્વ સૌ હિન્દુને મેં જણાવવા માગું છું કે જાગી જાઓ, બસ આ બીજી વાર આ હુમલો થાય ના એ માટે અત્યારથી બધા જાગી જાઓ અને જે રીતના મિતુલભાઈએ કીધું કે બધા જ હિન્દુત્વના એક આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવીએ। સરકારને એવો સાથ સરકાર આપી, બસ આ મારું કહેવાનું છે। આગળ ભારત માતા કી જય।